નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય મનોવિજ્ઞાન જેનો પાઠ 7મો છે ભાષા અને પ્રત્યાયન તેમાં વધુ આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે બાળકની અંદર ભાષાનો વિકાસ કેવી રીતે થાય, વાણીનો વિકાસ કેવી રીતે થાય છે. તો એના પાછળનો સિદ્ધાંત એક સમજ્યા હતા, જે સિદ્ધાંત હતો વાતાવરણનો સિદ્ધાંત, કે બાળક છે એ વાતાવરણમાંથી બોલતા શીખે છે. આપણે જે કંઈ બોલીએ છીએ કેવી રીતે બોલીએ, તો કે કુટુંબના સભ્યો જે કંઈ બોલતા હોય એનું સાંભળીને આપણે શીખતા હોઈએ છીએ. ત્યારબાદ બીજો જે સિદ્ધાંત છે એ જન્મજાત સિદ્ધાંત છે, અથવા તો એનું બીજું નામ શું છે? સહજ સિદ્ધાંત. સહજ એટલે કુદરતી રીતે આપણે કેટલીક વસ્તુ બોલતા શીખતા હોઈએ છીએ. બાળક ઘણીવાર એવું બધું બોલતું હોય તો આપણને એવું થાય કે ક્યાંથી શીખી આવ્યું હશે, ક્યાંથી સાંભળ્યું હશે, પણ કેટલીક ભાષાનો કેટલોક વાણીનો વિકાસ એની અંદર સહજ રીતે થતો હોય છે. એમાં જોઈએ જન્મજાત એટલે કે સહજ સિદ્ધાંત. ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કીના મતે માનવી ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને જ આવે છે. કોઈ પણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર બાળક જે રીતે શબ્દો તથા વ્યાકરણને શીખે છે તેની સમજૂતી માત્ર શિક્ષણના સિદ્ધાંતોના આધારે ન આપી શકાય. બાળકો એવા વાક્યો પણ બોલે છે જે તેણે ક્યારેય સાંભળ્યા નથી. આપણે ફક્ત એવું ન કહી શકીએ કે બાળક જે કાંઈ બોલે છે એ શીખીને જ બોલે છે, કારણ કે ઘણીવાર એવું પણ બોલતું હોય છે જે એણે ક્યારેય સાંભળ્યું હોતું નથી. આથી ભાષા શીખવામાં બાળક અનુકરણ કરે છે તેવું ન કહી શકાય, કારણ કે દરેક શબ્દો છે એ સાંભળીને જ બોલે છે એવું આપણે કહી શકીએ નહીં. તેના મત મુજબ સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિકાળ હોય છે, અને આ સમયગાળામાં જો તે સફળ રીતે ભાષા શીખે તો વાણી વિકાસ થશે જ. ભાષા વિકાસ એ શારીરિક પરિપક્વતા જેવો છે. ભાષા વિકાસ કેવો છે? શરીરની જેમ પરિપક્વતા થાય એ રીતે ભાષાનો વિકાસ થાય છે. જે રીતે બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે, એ રીતે યોગ્ય દેખભાળથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે. કે જેમ આપણે નાનું બાળક હોય એનું ખૂબ સારી રીતે દેખભાળ રાખીએ, ધ્યાન રાખીએ, તો એનું શરીર તંદુરસ્ત બને છે, સશક્ત બને છે. એ રીતે જો યોગ્ય દેખભાળ રાખીએ, બાળકનું યોગ્ય ધ્યાન રાખીએ, તો બાળકની અંદર ભાષા વિકાસ આપમેળે સારી રીતે થાય છે. તેના મત મુજબ બાળકો સર્વ ભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે. આ નોઆમ ચોમ્સ્કી છે એ શું કહે છે કે બાળક જે છે એ દરેક ભાષા અને વ્યાકરણ શીખવાની ક્ષમતા ધરાવે છે, અને એ કોઈ ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખી લે છે. બાળકમાં એટલી બધી આવડત હોય છે કે કોઈ પણ ભાષા હોય, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત કે કોઈ પણ અન્ય બધી ભાષાઓ જે છે એ પણ સાંભળીને તેનું વ્યાકરણ શીખી શકે છે. સ્કિનર તથા ચોમ્સ્કી એમ બંનેના મતનો સારાંશ એ છે કે સ્કિનરનું શિક્ષણના સિદ્ધાંતો પર ભાર આપવો એ બાબત સ્પષ્ટ કરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને શીખી લે છે. જે સ્કિનર છે એ એવું કહે છે કે બાળક જે છે એ શીખે છે ભાષાને, શું કરે છે? શિક્ષણના સિદ્ધાંત સાથે સરખાવે છે કે બાળક જે કંઈ સાંભળે છે એ સાંભળેલી ભાષાને તરત શીખી લે છે, અને તે પોતાના શબ્દ ભંડોળમાં કઈ રીતે નવા શબ્દો ઉમેરતું જાય છે. જ્યારે ચોમ્સ્કી છે એવું કહે છે કે બાળકની વ્યાકરણ શીખવાની જે જન્મજાત શક્તિ છે એના પર ભાર આપવાની બાબત એ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે બાળકો કોઈ પણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર એટલી સરળતાથી ભાષા શીખી લે છે. સ્કિનર છે એ શિક્ષણના સિદ્ધાંતને મહત્ત્વ આપે છે, જ્યારે ચોમ્સ્કી છે એ એવી જન્મજાત શક્તિને મહત્ત્વ આપે છે કે બાળક જે વસ્તુ સાંભળે છે એને સરળતાથી એ ભાષાને શીખી શકે છે. ત્યારબાદ આવે છે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો. સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ. બોલવું એ સામાજિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અને હું આપણે દરેક વ્યક્તિઓ બોલતા હોઈએ છીએ. બોલીએ છીએ શા માટે? તો કે સામેની વ્યક્તિને ઉદ્દેશીને, એટલે કે અન્યને કંઈક કહેવા માટે. બોલવું શું છે? સામાજિક પ્રવૃત્તિ
શા માટે? તો કે આપણે સમાજમાં રહીએ છીએ અને અન્ય સાથે આદાન પ્રદાન કરવા માટે બોલવાની ક્રિયા જરૂરી છે. તેથી સફળ પ્રત્યાયન કરવા માટે, સફળ પ્રત્યાયન એટલે કે સંદેશો અસરકારક બને, આપણી વાત અન્ય સુધી યોગ્ય રીતે પહોંચે, એ માટે વક્તા અને શ્રોતા વચ્ચે સહકાર જરૂરી છે. વક્તા એટલે કે બોલનાર, શ્રોતા એટલે કે સાંભળનાર, આ બંને વચ્ચે સહકાર છે એ ખૂબ જરૂરી છે. બોલવાની ક્રિયામાં વિવિધ કૌશલ્યોનો સમાવેશ થાય છે કે આપણે ફક્ત બોલીએ છીએ તો એ બોલી નાખવું એ જરૂરી નથી, પણ એની અંદર કેટલીક બધી બાબતો, કેટલાક કૌશલ્યનો પણ સમાવેશ થાય છે. એમાં પહેલો કૌશલ્ય છે કે શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. આપણે બોલીએ એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ આડેધડ આપણે કહી શકતા નથી. આપણે જે કંઈ કહેવું છે એમાં શું કહેવું એ પણ આપણે સ્પષ્ટ વિચારવું પડે. તમારે ક્યાંય પ્રવાસમાં જવું હોય અને ઘરેથી ના પાડતા હોય તો આપણે મમ્મી પપ્પાને મનાવવા માટે આપણે શું બહાનું બતાવવું, શું એવી વાત કરીએ કે એ વ્યક્તિ આપણને જવા માટે હા પાડે. એટલે આપણે ત્યારે શું કરીએ છીએ કે આપણે શું કહેવાનું છે એ આપણે સૌથી પહેલાંનો સ્પષ્ટ વિચાર કરીએ છીએ. ત્યારબાદ બીજું છે કે એ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દો પસંદ કરવા. કે આપણે જે વિચાર્યું છે કે ભાઈ આપણે પ્રવાસમાં જવું છે, ઘરેથી આપણને પરમિશન આપવાના નથી, એટલે આપણે શું કરીએ કે આપણો જે પ્રવાસમાં જવાનો વિચાર છે એ વિચારને વ્યક્ત કરવા કેવા શબ્દો કહીએ તો આપણને એ ઘરેથી પરમિશન મળે. એટલે આપણે શું કરીએ, એને અનુરૂપ, આપણા વિચારને અનુરૂપ યોગ્ય શબ્દ પસંદ કરતા હોઈએ, એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરવા. ત્યારબાદ ત્રીજું છે વ્યાકરણની દૃષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં અને યોગ્ય રીતે જોડવા. આપણે એવું યોગ્ય રીતે, યોગ્ય ભાષામાં વાત કરીએ. આપણે જીદ નથી કરતા કે હું જઈશ જ, હવે તમારે થાય કરી લો. આપણે શું કરીએ છીએ, પરમિશન માંગીએ છીએ કે મારી બધી ફ્રેન્ડ્સ જાય છે તો હું જાઉં, બરાબર? એટલે વ્યાકરણની દૃષ્ટિએ પણ જે શબ્દો છે ને યોગ્ય ક્રમમાં અને યોગ્ય રીતે જોડવા. વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે યોગ્ય શબ્દ પર ભાર મૂકી યોગ્ય આરોહ અવરોહ સાથે મધ્યમ ઝડપે બોલવું. બોલવાના પણ ચોક્કસ નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે. કેવી રીતે બોલવું? તો કે જે આપણા વિચાર છે ને વાક્યમાં ફેરવીએ છીએ તો એ વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે સામેની વ્યક્તિ સાંભળી શકે એ રીતે બોલવું. કેટલાક શબ્દો છે એના પર યોગ્ય ભાર મૂકવો. યોગ્ય આરોહ અવરોહ સાથે આપણે બહુ ફટાફટ બોલી જઈએ તો પણ સામેની વ્યક્તિ સમજે નહીં. સાવ ધીમે ધીમે બોલીએ તો પણ સામેની વ્યક્તિને કંટાળો આવે. એટલે મધ્યમ ઝડપે, એટલે કે બહુ ઝડપી નહીં અને બહુ ધીમું નહીં, એ રીતે બોલવું જોઈએ. શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો, જેને લીધે શ્રોતા અર્થ સમજી શકે અને વક્તાને પછીનો વિચાર ગોઠવવાનો સમય મળે. આપણે જે કંઈ બોલતા હોય તો એની અંદર શબ્દ સમૂહનો જો ઉપયોગ કરીએ તો એ શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો જોઈએ કે જેથી સામેની વ્યક્તિ છે એનો અર્થ પણ સમજી શકે અને જે બોલનાર વ્યક્તિ છે એને બીજો વિચાર છે એનું વાક્ય ગોઠવવાનો સમય મળે. ત્યારબાદ આવે છે વાણીની ભૂલો. ભાષાની ખામી અને વાણીની ભૂલોથી અસરકારક પ્રત્યાયનમાં ક્ષતિઓ ઉપજે છે. અસરકારક ભાષાના સર્જનમાં વાણીની ભૂલો અવરોધો ઉપજાવે છે. વિવિધ ભૂલો એમાં આપણે જોઈએ તો એ નીચે પ્રમાણે છે. એમાં પહેલી આપણે ભૂલ જોઈએ તો એ છે અયોગ્ય શબ્દ પસંદગી. ઘણીવાર આપણે એવા શબ્દ સારા પસંદ નથી કરતા, એના લીધે આપણને વાણીની ભૂલો થતી હોય. તો પહેલું છે અયોગ્ય, એટલે કે યોગ્ય નથી એવા શબ્દોની પસંદગી. ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો. દાખલા તરીકે ગાંધી સાહેબ પોતાનો સમય બગાડીને અહીં આવ્યા એ માટે એમનો આભાર. કોઈ આવ્યું હોય અને આપણે એનો આભાર માનીએ તો આપણે કહીએ કે એનો સમય બગાડીને અહીં આવ્યા એના માટે એનો આભાર. તો બગાડીને શબ્દ છે એ કેવો શબ્દ છે? અયોગ્ય. કારણ કે એની જગ્યાએ આપણે કેવો સારો શબ્દ બોલવો જોઈએ કે ગાંધી સાહેબ છે પોતાનો સમય ફાળવીને અહીંયા આવ્યા એ માટે એમનો આભાર. એટલે યોગ્ય શબ્દ છે એ પસંદ કરવા જરૂરી છે. ત્યારબાદ બીજું છે મિશ્રણ. બે વાક્યોના શબ્દોને
એક જ વાક્યમાં ભેળવવા. દાખલા તરીકે, હાથી ડોલે છે અને કોયલ કૂંજે છે એમ બોલવાને બદલે હાથી કૂંજે છે એમ બોલવું. બરાબર. મિશ્રણ શું છે? તો કે બે વાક્ય હોય એને આપણે ભેગા કરી દઈએ તો અર્થનો અનર્થ થઈ જાય. જેમ કે હાથી ડોલે છે ને કોયલ કૂંજે છે, તો આપણે એવું કહી દઈએ કે હાથી કૂંજે છે, તો એ ખોટું ગણાય છે ને, એટલે એ વાણીની ભૂલ છે. આવું તમે વારંવાર રોજબરોજની ક્રિયામાં ઘણી બોલવાની ભૂલો કરતા હો છો. ત્યારબાદ ત્રીજું છે શબ્દની અદલા બદલી. એટલે કે એકની જગ્યાએ બીજો શબ્દ બોલી જતા હોઈએ. દાખલા તરીકે, એક નૂર આદમી 1000 નૂર કપડાં. એના બદલે આપણે એવું કહી દઈએ કે 1000 નૂર આદમી અને 1 નૂર કપડાં. તો શબ્દની અદલા બદલી છે, એનાથી એ વાણીની ભૂલ થાય છે, એટલે બોલવાનું ખોટું પડે છે. તમે પણ ઘણીવાર જ્યારે કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં બોલવા ઊભા થાઓ ત્યારે તમારાથી પણ વાણીની ભૂલો થતી હશે. એ શા માટે થાય છે? તો કે આપણે જ્યારે ગભરાઈ જઈએ ત્યારે આપણે કંઈક કહેવા જતા હોઈએ અને ઊંધું બોલાઈ જતું હોય. ત્યારબાદ ચોથું છે મોર્ફિમનું સ્થળાંતર. આપણે આગળ સમજ્યા છીએ કે મોર્ફિમ એટલે શું? તો કે જે શબ્દ છે એનો અર્થ થતો હોય એને કહેવાય મોર્ફિમ. તો મોર્ફિમનું સ્થળાંતર થાય તો વાણીની ભૂલો થાય છે. દાખલા તરીકે, રાજદૂતો વિવેકશીલ છે. રાજદૂત છે એ કેવા છે? વિવેકશીલ છે. એના બદલે આપણે એવું કહી દઈએ કે વિવેક દૂતો છે એ રાજશીલ છે. મોર્ફિમ આખું બદલાઈ ગયું. રાજદૂત એટલે રાજાના દૂત, એ એક મોર્ફિમ છે ને કેવા છે? તો કે વિવેકશીલ. આ બીજું મોર્ફિમ છે. તો આ બેની અદલા બદલી કરી નાખીએ. આપણે શું કર્યું? તો કે વિવેક દૂતો રાજશીલ છે. તો આ પણ આપણે ખોટું બોલીએ છીએ, એટલે કે વાણીની ભૂલ થાય છે. ત્યારબાદ પાંચમું છે સ્પૂનરિઝમ. એમાં જોઈએ શબ્દોના આરંભના 1-2 અક્ષરની અદલા બદલી. આપણે જે વાક્ય બોલતા હોય એની અંદર જે શબ્દો હોય એમાં આગળના 1-2 અક્ષર હોય એને અદલા બદલી કરીએ તો વાણીની ભૂલ આવે છે. જેમ કે પ્રભુજી તુમ રાખો લાજ હમારી. એના બદલે આપણે એવું બોલીએ કે પ્રભુજી તુમ લાખો રાજ હમારી. અહીં જુઓ, રાખો શબ્દ છે અને લાખો શબ્દ છે. આ રાજ છે અને લાજ છે. તો જે અક્ષર છે એમાં જ્યારે ફેર પડે તો પણ વાણીની ભૂલ થાય છે. ઘણીવાર આપણે ઊંધું જે બોલતા હોઈએ ત્યારે આપણને ઘણીવાર હસવું આવી જતું હોય છે. તો એ બધી શું છે? વાણીની ભૂલો. તો આવું આપણે બોલીએ છીએ કે એ બોલવાની ભૂલ કહેવાય. ભાષાના સર્જનમાં આવી ભૂલોને આપણે ટાળવી જોઈએ. ત્યારબાદ છે ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. કે ભાષા જે છે એ અને વિચાર, આપણે જે કંઈ વિચારીએ છીએ એ આપણે ભાષા દ્વારા વ્યક્ત કરીએ છીએ. ઘણીવાર બોલીને આપણે કહેતા હોઈએ અને ઘણીવાર લખીને કહેતા હોઈએ, ઘણીવાર સંકેતો દ્વારા કહેતા હોઈએ. આ વચ્ચેનો જે સંબંધ છે એમાં જોઈએ આપણે આગળ જોઈ ગયા કે આપણે જે વિચારીએ છીએ તેની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું ભાષા વિચારને ઘડે છે? કે શું વિચાર ભાષાને ઘડે છે? કે પછી શું બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે? તો ચાલો આ ત્રણેય બાબતને આપણે વિસ્તારથી સમજીએ. એમાં પહેલું છે ભાષા વિચારને ઘડે છે. આપણને મગજમાં કેટલાય વિચારો આવતા હોય. આ વિચારો જે છે એ શું ભાષા દ્વારા થતા હશે? બરાબર. એટલે અહીંયા પહેલો મુદ્દો આપણને એવું કહે છે કે ભાષા જે છે એ વિચારને ઘડવાનું કામ કરે છે. એમાં જોઈએ બેન્જામિન લી વોર્ફના મત છે કે ભાષા વિચારના વિષય વસ્તુને નક્કી કરે છે. એટલે કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર નિર્ભર કરે છે. આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે. ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના એટલે શું? તો કે વ્યક્તિ જે કંઈ વિચારે છે, શું વિચારશે, કઈ રીતે વિચારશે અને એના દ્વારા કઈ ભાષા નક્કી કરે છે એના પર એ નિર્ભર થાય છે. વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિ પર અસર કરે છે. દાખલા તરીકે, ભારતીય ભાષાઓમાં નજીકના સગપણની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે.
ભારતની ભાષા તમે જુઓ તો એમાં જે કોઈ સગપણ સંબંધો છે એની અંદર અલગ અલગ શબ્દો છે. જેમ કે પિતાના નાના ભાઈ એટલે શું થાય? કાકા. એટલે આપણા જે સંબંધો છે તો એની અંદર આપણે અલગ અલગ નામ આપ્યા છે કે પપ્પા હોય એના નાના ભાઈ એટલે આપણે કાકા થાય, પાછા માતાના ભાઈ હોય તો એ આપણે મામા થાય, પિતાની બહેન એટલે ફઈ થાય, માતાની બહેન હોય તો માસી થાય. જ્યારે અંગ્રેજી ભાષાની અંદર આવા સગપણ સંબંધો છે એના માટે અંકલ અને આંટી આ બે જ શબ્દો વપરાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે ગુજરાતીની અંદર કાકા, માસા, મામા, કાકી, માસી, મામી, ફઈ આ બધા જે શબ્દ છે એ અલગ અલગ છે, સંબંધ પ્રમાણે છે. તો ગુજરાતી ભાષા છે એમાં અલગ પડે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં અંકલ અને આંટી એની અંદર બધા જ વ્યક્તિઓના સંબંધો આવી ગયા. એટલે એ ભાષા છે એ વિચારને ઘડે છે એવું કહે છે. જ્યારે અહીંયા આગળ બીજો એવો મુદ્દો છે કે વિચાર ભાષાને ઘડે છે, કે જે વિચાર આપણે કરીએ છીએ એના દ્વારા ભાષા બનતી હોય. જેમ કે પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનું માનવું છે કે વિચાર ભાષા પહેલાં ઉદ્ભવે છે. આપણે ભાષા લખીએ અને બોલીએ એ પહેલાં તો આપણા મગજની અંદર વિચાર આવી ગયો હોય. જીન પિયાજે જે છે એવું કહે છે કે વિચાર છે એ ભાષા પહેલાં ઉદ્ભવે છે અને ભાષાના શબ્દો પર અસર કરે છે. એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી, શબ્દોના અર્થ સમજવા માટે પણ પહેલાં વિચાર કરવો જરૂરી છે. તમારે જે લખવું હોય, બોલવું હોય, કંઈ કહેવું હોય તો એના માટે પહેલાં વિચાર કરવો જોઈએ. પિયાજે દલીલ કરે છે કે બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. દાખલા તરીકે જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે. બાળકને ભાષાની ખબર નથી હોતી છતાં એના મગજમાં એ જે કંઈ જોવે એનો વિચાર તો એને આવે જ છે. માટે વિચાર છે એ ભાષાને ઘડે છે. બાળક દ્વારા બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને તે વર્તનનું અનુકરણ કરવામાં વિચારણાનો જ ઉપયોગ થાય છે, ભાષાનો નહીં. કારણ કે આપણે જેવું જોઈએ એવું અનુકરણ કરીએ તો એમાં ભાષાનો ઉપયોગ નથી થતો, વિચારનો ઉપયોગ થાય છે. તેમાં કોઈ શંકા નથી. વિચારણાના સાધનોમાં ભાષા એક સાધન છે, પરંતુ તે વિચારના ઉદ્ભવવા માટે જરૂરી નથી. જીન પિયાજેનું એમ માનવું હતું કે ભાષા બાળકોને શીખવી શકાય છે. ભાષા છે શું છે તો કે બાળકને શીખવી શકાય, પરંતુ શબ્દોને સમજવા માટે વિચાર જરૂરી છે. આમ ભાષા સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે. કે આપણે ભાષાને સમજવી હોય તો વિચારને પણ સમજવો જોઈએ. અને બાળક જો ભાષા શીખેલું હશે તો જ એ પોતાના વિચારો પ્રગટ કરી શકશે. ત્યારબાદ ત્રીજું એવું છે માધ્યમ કે ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. પહેલાં ભાષાને મહત્ત્વ આપ્યું, ત્યારબાદ બીજામાં આપણે વિચારને મહત્ત્વ આપ્યું અને ત્રીજું એવું અનુમાન છે કે ભાષા અને વિચાર આ બંને અલગ અલગ રીતે ઉદ્ભવે છે. રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયોગોત્સ્કીનું માનવું છે કે બાળકમાં ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ સ્વતંત્ર રીતે અને અલગ અલગ થાય છે. બાળકની અંદર ભાષાનો જે વિકાસ છે અને એને જે વિચાર આવવાની ક્રિયા છે આ બંને અલગ અલગ છે, ભેગા નથી. અને 2 વર્ષની ઉંમર સુધીમાં બંને એકબીજા સાથે ભળી જાય છે. બાળક જન્મે છે ત્યારથી લઈને 2 વર્ષ સુધીની અંદર એના વિચાર અને ભાષા બંને અલગ અલગ છે અને પછી એ બંને ભેગા થઈ જાય છે. 2 વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર એ પૂર્વશાબ્દિક બાબત છે. પૂર્વશાબ્દિક એટલા માટે કારણ કે 2 વર્ષ સુધીનું બાળક કંઈ વધારે બોલી શકતું નથી. એ વિચારી શકે છે પણ એને ભાષા દ્વારા અભિવ્યક્ત નથી કરી શકતું. અને વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ શબ્દો કરતાં ક્રિયાપદોમાં એની જે ક્રિયા છે એમાં થાય છે. જેમ કે બાળક પીડાને રડીને અભિવ્યક્ત કરે છે. બાળકને અનુભવ થાય છે, કંઈક દુઃખ થતું હોય, કંઈક પીડા થતી હોય તો એ શું કરે છે? રડીને અભિવ્યક્ત કરે છે. લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે.
એ પહેલાં શું કરે તો કાંઈ પણ હોય એ સીધે સીધું ભૂખ લાગી હોય, ઊંઘ આવતી હોય કે અન્ય કોઈ પીડા થતી હોય એટલે રોવા માંડે. પણ 2 વર્ષની ઉંમર સુધીમાં એ પોતાના જે કંઈ વિચાર છે, પોતાની જે સમસ્યા છે એને વિચારને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થાય છે અને તેની વાણીમાં તાર્કિકતા ઝળકે છે. એટલે પછી નાના નાના અક્ષર કે નાના નાના શબ્દો બોલતું એ થાય છે અને પોતાના વિચારોને પ્રગટ કરે છે. વાયગોત્સ્કીનું માનવું હતું કે 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થાય છે. 2 વર્ષ સુધી બંને ભાષા અને વિચાર છે એ અલગ અલગ છે. ત્યારબાદ 2 વર્ષનું જ્યારે બાળક થાય એટલે એના વિચાર અને એની ભાષા એ એકબીજાથી સ્વતંત્ર નથી રહેતા, એકબીજા ઉપર આધારિત થઈ જાય છે. એટલે કે જેવું એ વિચારે છે એવું ભાષા દ્વારા અભિવ્યક્ત કરે છે અને જે ભાષા દ્વારા કંઈ કહેવા માગતું હોય એવું જે વિચારે છે. માટે ભાષા અને વિચાર છે એ એકબીજા પર આધારિત થઈ જતા હોય છે અને આ ભાષા અને વિચાર એકબીજાના પૂરક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજ્યા કે ભાષા છે એ બાળકની અંદર કેવી રીતે ઉદ્ભવે છે, કેવી રીતે એનો ભાષાનો વિકાસ થાય છે, કેવી રીતે વિચારી શકે છે. એટલે બાળક છે એ ક્યારેક કેટલીક વસ્તુઓ વાતાવરણમાંથી શીખે છે અને ક્યારેક કેટલીક વસ્તુઓ બોલતા એ સહજ એટલે કે કુદરતી રીતે પણ શીખે છે. એટલે શિક્ષણના માધ્યમથી અને ક્યારેક અનુકરણના માધ્યમથી પણ શીખે છે. તો આપણે ભાષાનો ટૉપિક અહીંયા પૂરો થાય છે. તમારે આ સવાલ છે એ મુદ્દા પાડીને તમારી રફ નોટમાં લખવાનો છે. હવે પછી આપણે પ્રત્યાયન વિશેની સમજૂતી મેળવીશું.